દાહોદ દુષ્કર્મ કેસમાં ચૈતર વસાવા હર્ષ સંઘવી પર લાલઘૂમ થયા છે। તેમણે હર્ષ સંઘવીને આડે હાથે લીધા અને પ્રહારો કર્યા છે। દાહોદ દુષ્કર્મ કેસમાં ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ પર પણ શંકા વ્યક્ત કરી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 6 વર્ષની દીકરી સાથે બળાત્કારની આ ઘટનામાં શું આરોપીને બચાવવામાં આવી રહ્યો છે? શું આરોપી પર રહેમ નજર રાખવામાં આવી રહી છે? ચૈતર વસાવા અત્યારે ગુજરાત પોલીસ પર લાલઘૂમ થયા છે અને હર્ષ સંઘવીને આડે હાથે લઈ હર્ષ સંઘવી પર પ્રહારો કરી રહ્યા છે। ચૈતર વસાવા કહી રહ્યા છે કે દાદાના રાજમાં, દાદાની સરકારમાં દાદાગીરી કરતા લોકોને છોડવામાં નહીં આવે તેવું કહેતી ગુજરાત પોલીસ અને તેવું કહેતા આપણા હર્ષ સંઘવી સાહેબ કેમ અહીંયા આરોપીને જે છે તે રિમાન્ડ પણ મંજૂર ના કરાવી શકી? જે મોટી મોટી વાતો કરે છે હર્ષ સંઘવી કે દાદાની સરકારમાં અમે કોઈ પણ જાતની દાદાગીરી નહીં થવા દઈએ, તો પછી આરોપીના રિમાન્ડ કેમ ના માંગી શકી? કેમ આ કેસમાં જે 6 વર્ષની માસૂમ દીકરી સાથે અત્યાચાર થયો છે ત્યાં તેઓ રિમાન્ડ પણ મંજૂર ના કરાવી શકી? ત્યારે સાંભળીએ કે ચૈતર વસાવા હર્ષ સંઘવી પર ગુસ્સે થતા શું કહી રહ્યા છે। કે 6 દિવસ ગણતરીના દિવસોમાં જે શિક્ષકે બાળકી પર રેપ કર્યો હતો એની ચાર્જશીટ કરી દીધી સરકારે, શું કહેશો? આપ જોયું હશે કે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં મેં પોતે પણ એ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી। એ બાળકી પર ત્યાંના નરાધમ આચાર્ય ગોવિંદ નટ કરીને એ નરાધમે પીખી નાખી આપણું કાળજું કંપી જાય એવી આ ચીકચારી ભરી ઘટનામાં એ બાળકીને ગળો ટૂંપો દઈને મારી નાખવામાં આવી। ત્યારે એ વ્યક્તિ પોતે RSS જે ભાજપની ભગીનીવાહી સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે 5 ધારાસભ્યને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો। ત્યારે આજે તમે જોયું હશે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી, છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે, એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું ચોક્કસ અમને। તો ચૈતર વસાવા અહીં હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ પર સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે આરોપી છે તેના પર રહેમ નજર રાખવામાં આવી રહી છે। કેમ આ આરોપીના રિમાન્ડ મંજૂર ના થયા? શું તે RSS અને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે? તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહી ચૂક્યો છે, એટલા માટે આરોપીના રિમાન્ડ મંજૂર ના કરવામાં આવ્યા। ચાર્જશીટ તો ફાઇલ કરી દીધી, પરંતુ શું ચાર્જશીટ નામ માત્ર અને કાગળ પર દેખાડવા માટે કરવામાં આવી? લોકોને દેખાડવા માટે, એક દાખલો બેસાડવા માટે માત્ર ને માત્ર એક ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે? કેમ આ આરોપી પર આટલી રહેમ નજર રાખવામાં આવે છે? બીજા કોઈ કેસો હોય તો તમે રિમાન્ડ માંગો છો, આ આરોપી પાસે રિમાન્ડ કેમ ન માંગવામાં આવ્યા? તેવું ચૈતર વસાવા ગુજરાત પોલીસને આડે હાથે લઈ હર્ષ સંઘવી પર પ્રહારો કરી રહ્યા છે। હર્ષ સંઘવીએ જે વાક્ય કહ્યું હતું કે દાદાની સરકારમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે, તો અહીં તો લુખ્ખાગીરી હતી આ શિક્ષકની। તો હર્ષ સંઘવી સાહેબ, અહીંયા તમે રિમાન્ડ કેમ ન માંગ્યા? ચૈતર વસાવા પણ હર્ષ સંઘવી પર ગુસ્સે થયા છે અને કહી રહ્યા છે કે તમે મોટી મોટી વાતો કરો છો, પરંતુ આરોપી પર પોતાની રહેમ નજર કેમ દેખાડી રહ્યા છો? બંગાળ દુષ્કર્મ કેસમાં આ જ ભાજપના નેતાઓ વારંવાર કહેતા હતા કે મમતા બેનર્જીનું રાજીનામું આપો। માન્યું આપણા દાદા રાજીનામું તો નહીં આપે, પરંતુ દાદા બોલતા કેમ નથી? દાદાની સરકાર બોલતી કેમ નથી? જ્યારે ગુજરાતભરના લોકોએ વિરોધ કર્યો ત્યારે દાદાની સરકારના અમુક નેતાઓ આવીને બોલ્યા પણ ખરા, પરંતુ નામ માત્રના અને દેખાડો કરવા બોલ્યા હોય તેવું લાગી આવ્યું। ત્યારે ચૈતર વસાવાએ જે હર્ષ સંઘવી પર આક્ષેપો લગાવ્યા છે કે રહેમ નજર રાખવામાં આવી રહી છે, તમે રિમાન્ડ કેમ ન માંગ્યા, તેને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર આ જે આક્ષેપ છે, આ જે આરોપી છે તેને બચાવવામાં આવી રહ્યું છે? શું આરોપી પર ભારતીય જનતા પાર્ટીની રહેમ નજર છે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। તથા ચૈતર વસાવાએ જે આક્ષેપો કર્યા છે, હર્ષ સંઘવી પર લાલઘૂમ થયા, હર્ષ સંઘવી પર જે પ્રહારો કર્યા,
તેને લઈને પણ તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.